નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હોળી અને ધૂળેટીનો પર્વ બસ હવે ગણતરીના જ સમયમાં આવનાર છે, ત્યારે અલગ અલગ જગ્યાઓ પર લોકો દ્વારા એની અનોખી રીતે ઉજવણી કરાવતી હોય છે. આવો જાણીએ આપણે આવા અલગ જિલ્લાઓ, અલગ રાજ્યોમાં કઈ રીતે હોળીનો પર્વ મનાવાય છે. આજે આપણે વાત કરીશું સિદ્ધપુરમાં મનાવાતી હોળી વિશે. તો સિદ્ધપુરમાં સૂર્યના કિરણોથી હોળી પ્રગટે છે. હવે તમને એમ થશે કે આવું કઈ રીતે? ચલો આની પાછળનું કારણ પણ જાણીએ. તો સિદ્ધપુરમાં રાજા સિદ્ધરાજ જયસિંહના સમયથી કાચ દ્વારા સૂર્યના કિરણોને છાણા ઉપર ઝીલવામાં આવતા. હવે આનાથી શું થાય કે અગ્નિ પ્રગટે, અને બસ આ જ રીતે અગ્નિ પ્રગટાવવાની પરંપરા છે. 110 વર્ષથી અહીંયાના જોશીઓની ખડકીમાં બિલોરી કાચ દ્વારા છાણા ઉપર અગ્નિ પ્રગટાવવામાં આવે છે, અને પછી વાજતે ગાજતે શહેરની વિવિધ શેરીઓ, મોહલ્લાઓ અને સોસાયટીમાં લઈ જવાય છે. હવે પિત્તાંબર પહેરીને કેટલાક યુવાનો દ્વારા સવારમાં સૂર્યના કિરણો થકી છાણા પ્રગટાવાય છે, જે સંધ્યાકાળ સુધી ચાલુ રખાય છે, અને સાંજે બાળકો, યુવાનો ઢોલ નગારા સાથે નીકળે છે. છાણાના અંગારા દ્વારા જ હોળી પ્રગટાવાય છે. હવે માની લો કે જો વાદળછાયું વાતાવરણ હોય તો અરણીના લાકડામાં રૂ મૂકી તેને ઘસીને અગ્નિ પ્રગટાવાય છે. ચલો વાત કરીએ આપણે વિસનગરની. તો વિસનગર એવું શહેર છે જ્યાં હોળી અને ધૂળેટીની ઉજવણી અનોખી રીતે થાય છે. ગુજરાત જ્યારે મુંબઈ સાથે જોડાયેલું હતું ત્યારથી અનોખી પરંપરા છે. શહેરના લોકો દ્વારા મંડી બજાર ખાતે મોટી સંખ્યામાં યુદ્ધ કરાય છે. હવે વિવિધ સમુદાયના લોકો દ્વારા વિવિધ ટુકડીઓ પાડી ખાસડા યુદ્ધ કરાય છે, એકબીજાને જૂતા મારે છે. મંડીમાં વચ્ચે ખજૂરની માટલી મુકાય છે. હવે જે ટુકડી આ ખાસડા યુદ્ધ જીતે તે ખજૂરની માટલી અપાય છે. તેઓ ઘરે ફરીને ખજૂર ઉઘરાવે અને લોકોને વેચે છે. હવે આ જે ખાસડા યુદ્ધ છે એ તો 2 સદીથી વધારે જૂની પરંપરા છે. લોકો એવું માને છે કે જેમને ખાસડા વાગે અથવા તો શાકભાજી વાગે તેનું આખું વર્ષ સરસ પસાર થાય, જેને કારણે મોટી સંખ્યામાં લોકો આ ઉજવણીમાં ભાગ લેતા હોય છે. હવે એ સિવાય અરવલ્લી. તો દેશભરમાં હોળીનો દિવસ એટલે કે ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પ્રગટે, પરંતુ ગુજરાતના અરવલ્લી જિલ્લામાં અલગ પરંપરા છે. મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામમાં મૂળ બુવાડાના લોકો હોળી ઉજવે. હવે દિવાળી કરતાં પણ અહીંયા માહોલ ભવ્ય હોય છે. મહિલાઓ દ્વારા હાથમાં લાકડી લઈ પરંપરાગત નાચગાનની સાથે સરઘસ નીકળે. માટીના 4 લાડુ પધરાવાય. ધૂળેટીના દિવસે વરઘોડો નાચતો ગાજતો હોળીના સ્થળ સુધી પહોંચે, અને પરંપરાગત રીતે લાકડીઓ હોળીની આસપાસ ગોઠવાય, અને પછી હોલિકા દહન થાય. અને હોલિકા દહન થયા બાદ 12 મુવાડાના લોકો પોતાના સમુદાય પાસે જાય અને બધા જ ઢોલ રમે છે. તો આવી રીતે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ધૂળેટી અને હોળીની ઉજવણી થતી હોય છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશે.com.